નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. આપની સાથે હું છું તોરલ. આજે ખૂબ મહત્વપૂર્ણ ઘટના પર ચર્ચા કરવાની આવશ્યકતા ઊભી થઈ છે. આજની સૌથી મોટી ઘટનાની વાત કરીએ તો જમ્મુમાં એરફોર્સ સ્ટેશનના ટેકનિકલ એરિયામાં 5 મિનિટની અંદર 2 બ્લાસ્ટ કરવામાં આવ્યા છે. લો ઇન્ટેન્સિટી બ્લાસ્ટ હોવાને કારણે સદનસીબે મોટું નુકસાન તો નથી થયું, પણ બેશક આ બ્લાસ્ટથી અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. આ બ્લાસ્ટને અંજામ કેવી રીતે આપવામાં આવ્યો તેને લઈને તપાસ એજન્સીઓ તપાસ ચલાવી રહી છે. પરંતુ આ હુમલાએ અનેક સવાલોને જન્મ આપ્યો છે. જે વિસ્તારને સૌથી વધુ સુરક્ષિત એરિયા માનવામાં આવે છે ત્યાં આવી રીતે બ્લાસ્ટને અંજામ આખરે કેવી રીતે આપવામાં આવ્યો? નો ફ્લાઇંગ ઝોનમાં આ રીતે ડ્રોન કે તેના જેવા સંસાધનથી હુમલાને અંજામ આપવામાં આવ્યો તો શું ક્યાંક ચૂક રહી ગઈ છે જેના કારણે આ હુમલો થઈ શક્યો છે? કાશ્મીર ઘાટીમાં લાંબા સમયથી જે શાંતિ જળવાઈ છે, શું તેનાથી આતંકવાદીઓની અને આતંકીઓની આ બોખલાહટે આને અંજામ આપ્યો છે? પાકિસ્તાન ફરી એકવાર શું તેના નાપાક મનસૂબાને પાર પાડવા માટે આવા હુમલાનું ષડયંત્ર રચી રહ્યું છે? હજુ 3 દિવસ પહેલા તો જમ્મુ કાશ્મીરમાં લોકશાહી ઢબે શાંતિ સ્થપાય તેને લઈને પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષપદે બેઠક કરવામાં આવી. 3 દિવસની અંદર જ આ પ્રકારનો હુમલો આખરે શું સૂચવી રહ્યો છે? દિલ્હીમાં કાશ્મીરના 14 નેતાઓ સાથે પીએમ મોદીની બેઠક વખતે જ એલર્ટ આપવામાં આવ્યું હતું. તો સૌથી મોટો સવાલ એ પણ ઉપસ્થિત થઈ રહ્યો છે કે એલર્ટ હોવા છતાં, આ પ્રકારના હુમલાની આશંકા હોવા છતાં તેને ન રોકી શકવાની ચૂક આપણાથી આખરે કેવી રીતે થઈ ગઈ? ટેરરિઝમ અગેન્સ્ટ ઇન્ડિયા જેવી પોલિસી જ છે તેવા પાકિસ્તાનને ફરી એક વખત સબક શીખવાડવાનો શું સમય આવી ગયો છે? આ તમામ સવાલો પર ચર્ચા કરવાની અનિવાર્યતા જ્યારે ઊભી થઈ છે તો આજ મહામંથનમાં આ જ વિષય પર ચર્ચા. તો આજ વિષય પર આપણે ચર્ચા કરવાના છે. સરહદ પાર નાપાક ષડયંત્રો આખરે ક્યાં સુધી? મહામંથનમાં વિષય પર વાત કરવા આપણી સાથે જે ગેસ્ટ પેનલ જોડાઈ ચૂકી છે, લેફ્ટનન્ટ કર્નલ અમૃતલાલ મકવાણા છે આપણી સાથે, રાજકીય વિશ્લેષક દિલીપભાઈ ગોહિલ છે, તો કોંગ્રેસમાંથી નેતા પાર્થિવરાજસિંહ કઠવાડિયા જોડાઈ ચૂક્યા છે અને 2 ગેસ્ટ પણ આપણી સાથે ટૂંક સમયમાં જોડાઈ જશે. સૌથી પહેલો સવાલ હું અમૃતલાલભાઈ આપની પાસે જ પૂછવા માંગીશ. આપ આ સાથે જોડાયેલા છો, લશ્કર સાથે જોડાયેલા રહ્યા છો, ઘણો લાંબા સમયનો અનુભવ, અને આ રીતની જ્યારે આ ઘટના બની છે, આ હુમલો જે કરવામાં આવ્યો છે, તેને સૌથી પહેલા તો એ પૂછવા માંગીશ, કેવી રીતે જોઈ રહ્યા છો? जिस प्रकार से सोची समझी साजिश के अनुसार, मैं सबसे पहले मेरी बात शुरू करने से पहले वी टीवी पर बैठे हुए तमाम मेरे कलीग्स को नमस्कार करता हूं और एंकर को भी नमस्कार करता हूं. तो जिस प्रकार ये पाकिस्तान ने ये जो हरकत को अंजाम दिया है, यानी कि शनिवार रात को 1:45 पर वो उनका जो जिस प्रकार से जो ये हमला हुआ है, ये सही मानों में देखा जाए तो ये पाक की नापाक करतूत को हम मान सकते हैं. कारण क्या है कि जिस प्रकार से अभी थोड़े ही दिन पहले, यानी कि 26 जून को भारत के प्रधानमंत्री के आवास पर कश्मीर के तमाम नेताओं की मीटिंग होती है, यानी कि 14 अलग अलग पार्टी के तमाम नेताओं के साथ भारत के प्रधानमंत्री ने सक्सेसफुली बात किया और सारे लोग का जो अच्छी तरीके से उनका व्यवहार भी रहा, सारे लोग ने अच्छी तरीके से बात भी करी. लेकिन इसमें कुछ जो है पाकिस्तान परस्ती भी रहे हैं कि नहीं, पाकिस्तान से बात करो. और आज से पहले अगर हिस्ट्री में हम जाएंगे तो आपने देखा होगा कि जब जब हमने पाकिस्तान के वजीर आजम को या पाकिस्तान के बड़े नेता को हिंदुस्तान में जब बुलाया है या जब बातचीत करी है तो इसी प्रकार की वारदातों को अंजाम दिया गया है पहले भी. ये कोई नई बात नहीं है. लेकिन अभी जिस प्रकार का जो हमला हुआ है, ये हमला एक सोची समझी रणनीति के अनुसार, ये जो ड्रोन है, अभी ड्रोन क्या है, अभी ऑपरेशनल ड्रोन तकरीबन अजरबैजान, ईरान, इराक, भारत, यूएसए, फ्रांस और ये तमाम प्रकार के जो कंट्रियों ने ये ऑपरेशनल जो
ड्रोन बनाए हैं और जिसके द्वारा दुश्मन के घर में जाने की जरूरत नहीं है, एलओसी क्रॉस करने की जरूरत नहीं है, एलएसी क्रॉस करने की जरूरत नहीं है, वहां बैठे बैठे ही ये अपनी कार्रवाई को पूरा पूरा अंजाम दे सकते हैं। और आप और हमने सभी ने अभी देखा है कि पाकिस्तान ने चाइना से जो विंगलुंग 2 जो 50 मिसाइल चाइना ने पाकिस्तान को दिया है और भारत को परेशान करने के लिए रीजन ये है कि चाइना ने गलवान घाटी में भारत के साथ सक्सेसफुल नहीं रहा। इसलिए नहीं रहा है कि वहां की जो वेदर की हालात है, जहां -40 डिग्री से लेकर के रात में -60 डिग्री तक टेम्परेचर जाता है, तो वहां चाइना के जो नए नवेले नोविस जो रिक्रूट है जिसको भर्ती करके भेजा जाता है जबरदस्ती, और चाइना के अंदर आपको पता है कि वहां का जो कंट्री है कम्युनिज्म है, 5 इयर्स कंपलसरी सर्विस है, तो बॉर्डर पे जब वहां पे उनको भेजा जाता है तो वो उस कंडीशन की वेदर कंडीशन का मुकाबला करने के लिए तैयार नहीं है। तो आप लोगों ने देखा होगा कि जबरन मुसीबत से उन्होंने कहा कि ना अपनी सेना को पीछे हटा रहे हैं। पीछे हटाने का कारण दूसरा और कोई नहीं था, कारण यही था कि वेदर कंडीशन, जिसके कारण चाइनीज सेना के कई लोग इंजर्ड हो गए, कई डैमेज हो गए, कई मर गए, ये तो कोई न्यूज में आता नहीं है। तो ये चीज का किसी न किसी कारण से कि भारत को कैसे डैमेज किया जाए, भारत को किस तरीके से घेरा जाए, जैसे कि हिंद महासागर में उन्होंने घेरने की पूरी कोशिश करी है, लेकिन भारत कहीं पीछे हटने वाला नहीं है। और गलवान घाटी में जिस प्रकार से चाइना ने घेरने की पूरी कोशिश करी, लेकिन वो कहीं कामयाब नहीं हुआ जी। तो मुझे ऐसा लग रहा है, मेरे एक्सपीरियंस के अनुसार ऐसा लग रहा है कि चाइना ने अभी जो दिसंबर में 50 ड्रोन का पाकिस्तान के साथ सौदा किया, अभी कोई बहुत दूर की बात नहीं है, 5-6 महीने पहले की घटना है। बिल्कुल। और ये जो ड्रोन है, ये ड्रोन उनको हमला करने के लिए बॉर्डर लाइन से, अभी आप देख सकते हैं जम्मू से पाकिस्तान बॉर्डर कोई बहुत ज्यादा दूर नहीं है, हार्डली वहां से मुश्किल से 15-20 किलोमीटर की दूरी पर बॉर्डर है। तो वहां बॉर्डर के उस पार से भी आप हमला कर सकते हो। और अगर यहां आ भी गए 4-5 मिनट के लिए, तो वो जो ड्रोन आजकल के एडवांस टेक्नोलॉजी के जो ड्रोन है वो स्टिल्थ है, वो रडार में नहीं आते। बिल्कुल। लेकिन हमारे पास अभी एंटी ड्रोन जो रडार सिस्टम बनाई गई है, हमारी हिंदुस्तान इलेक्ट्रॉनिक्स जो है HEL, उन्होंने जो बनाया है, और बनाने के कारण अभी किसी भी प्रकार का कोई भी मुकाबला हम कर सकते हैं, लेकिन अभी वो अंडर रिसर्च चल रहा है, कुछ ही समय में हमारे सामने आ जाएगा। और भारत में एक बार आविष्कृत अमेरिका के साथ भी एक वक्त आविष्कृत તમારી પાસે તમારું જે આ આખી ટેકનિકલ બાબતો છે, ખૂબ સાચી વાત આપ કરી રહ્યા છો, પરંતુ આગળ આપણી સાથે અન્ય ગેસ્ટ પેનલ છે, એમની પાસે પણ જવું છે। આપણી પાસે રક્ષા નિષ્ણાત કેપ્ટન જયદેવ જોશી પણ જોડાઈ ગયા છે અને ભાજપ નેતા હિરેનભાઈ કોટક પણ આપણી સાથે ચર્ચામાં સહભાગી થયા। આપ બંનેનું પણ સ્વાગત કરીએ છીએ। કેપ્ટન, તમારી પાસે આવું છું। જયદેવભાઈ, જે રીતની આ હુમલાની ઘટના સામે આવી છે, 24 તારીખે બેઠક થવી અને ત્યારબાદ આ હુમલો આજે જે રીતે કરવામાં આવ્યો છે, પડકારરૂપ ઘટના બનતી જઈ રહી છે તેવું લાગી રહ્યું છે। જમ્મુ કાશ્મીરની જે શાંતિ છે, ઘાટીમાં ઘણા લાંબા સમયથી શાંતિ છે, એ નથી જોઈ શકાતી, એના કારણે જ આતંકીઓએ આ પ્રકારનો હુમલો કર્યો હોય, શું માનવું છે આપનું? જી તોરલજી, સર્વપ્રથમ તો હું ખાલી જે 3 કે 4 આયામો કહી દઉં, અને એ 3 કે 4 આયામો ઉપર આપણે આગળની ચર્ચા કરીએ તો આપણે કંઈ ફળદાયી મહામંથન કરી શકીએ એવું થાય। એક, જે આપે આપના પ્રશ્નમાં બરાબર સચોટ રીતે કીધું એવું, આ હમલાનું ટાઈમિંગ, ક્યારે આનો ટાઈમિંગ થયો છે। બીજું, આમાં ડ્રોનનો ઉપયોગ કોઈ એક નવા આતંકી પ્રકારની શરૂઆત, આ બીજી વાત। ત્રીજી વાત, ડ્રોન દ્વારા હુમલા થતા હોય તેનો ઇતિહાસ, અને હવે આને કાઉન્ટર કરવા માટે, આવા હુમલાઓથી દેશને બચાવવા માટે આર્મ ફોર્સિસે કઈ રીતે પોતાની જાતને સશક્તિકરણ કરાવવું એ વાત। સર્વપ્રથમ તો વાત કરી લઈએ આપણે, જે તમે પ્રશ્નમાં પૂછ્યું એ કે આનું ટાઈમિંગ, માત્ર આ ત્યાંના પોલિટિકલ પાર્ટીઝની સાથેની પ્રધાનમંત્રીજીની મીટિંગ જ નહીં,
આજનો જ દાખલો જોવો. આજે રક્ષાપ્રધાન ત્યાં છે, 3 દિવસના લદ્દાખના ટૂર ઉપર છે. દરેક એ સૈનિક કે જેણે જમ્મુ કાશ્મીરમાં સર્વ કર્યું છે એ કહી શકે કે દરેક જાગૃત દેશવાસી પણ જ્યારે ક્યારે પણ કોઈ આવી ભારતીય નેતાની વિઝિટ હોય, આંતરરાષ્ટ્રીય નેતાની વિઝિટ હોય, કોઈ બે દ્વિપક્ષીય કે વધારે દેશોની દ્વિપક્ષીય વાર્તા કે એવી કોઈ સમિટ હોય, ત્યારે આ હુમલો થતો હોય છે. બીજી વાત, આ હુમલાનો ઇતિહાસ વર્ષ 2013-14 થી ક્યાંક ને ક્યાંક ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન્સ ગલ્ફ કન્ટ્રીમાં આવી રીતે હુમલા કરતા રહ્યા છે. હમણાં જે આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે જે લડાઈ થઈ, એ લડાઈમાં પણ ડ્રોનનો ઉપયોગ થયો છે. એકવાર કહેવાય છે કોઈ એક ઇરાટિક, કોઈ એક પાગલ એવા છોકરાએ કર્યું હતું, પણ વ્હાઇટ હાઉસમાં પણ ડ્રોનનો ઉપયોગ થયો હતો. અને હમણાં આપણા દેશમાં પણ પાકિસ્તાન ઘણી વખત હથિયારોને ફેંકવા માટેનો ઉપયોગ કરે છે. હવે આને કેવી રીતે લડવું? આપ ઇન્ટરનેટ પર જાઓ અત્યારે, હું તો વીટીવી ના માધ્યમથી, તોરલજી મહામંત્રીના માધ્યમથી કહું છું, આપણા દર્શકો અત્યારે ગૂગલ કરે કે પેલોડ કેરિંગ ડ્રોન, અને તમને અઢળક પ્રાઇવેટ કંપનીઓ મળશે જે પાઉન્ડમાં, ઘણી વાર લોકો પાઉન્ડમાં વજન આપે છે, 21 પાઉન્ડ એટલે 9 થી 10 કિલોનો વજન કેરી કરી શકે તેવા ડ્રોન્સ ઓપન માર્કેટમાં મળે છે. ભારતે કઈ રીતે બચવાનું? એક ઇઝરાયલી ટેકનોલોજી છે, એ ઇઝરાયલી ટેકનોલોજી આપણે ખરીદવાની વાત ઓલરેડી ચાલે છે. ત્યાં જે આયર્ન ડોમ છે એવું પણ કરી શકાય. ડ્રોન ઉડાવવા ઉપર વધારે રિસ્ટ્રિક્શન આપી શકાય. આ બધું જો થાય તો આજનો અટેક જે એક નવા બદલાયેલા સ્વરૂપનો આ ત્રાસવાદ છે એને પણ લડવા માટે આપણે તૈયાર હોઈએ. બિલકુલ. આ મુદ્દા પર આગળ આપણે દિલીપભાઈ એ મુદ્દા પર પણ ખાસ કરીને ચર્ચા કરવી છે કે જે રીતે આખો આ હુમલો છે, આ હુમલાને જે રીતે અંજામ આપવામાં આવ્યો છે, કેપ્ટને પણ પોતાની વાતમાં કહ્યું ને આ પહેલા પણ આપણે અનેક વખત સમાચારોમાં વાંચી ચૂક્યા છે કે ડ્રોનનો ઉપયોગ હથિયારની હેરાફેરી માટે કરવામાં આવે છે, બોર્ડર પારથી ખાસ કરીને કરવામાં આવે છે, કે ડ્રગ્સ મોકલવા માટે કરવામાં આવતો હોય છે. આ હુમલામાં જે રીતે દેશમાં પ્રથમ ઘટના બની રહી છે કે જો કે તપાસ એજન્સી હજી તપાસ કરી રહી છે, કેવી રીતે હુમલો થયો, કેવી રીતે ડ્રોન પહોંચ્યું, એ તમામ આસ્પેક્ટ પર હજી ચર્ચા આપણે આગળ એટલા માટે કરવી પડશે કારણ કે હજી તપાસ એજન્સીઓએ પોતાના નિષ્કર્ષ પર હજી સુધી નથી આવ્યા. પરંતુ આ પ્રકારની જ્યારે ઘટના બને છે અને એવી જગ્યા પર હુમલો કરવામાં આવે છે જ્યાં આપણા હેલિકોપ્ટર હતા, આપણી બોર્ડરથી અંદર 12 કિલોમીટર અંદર આવીને આ હુમલો કરવામાં આવ્યો છે, કેટલી સંવેદનશીલ બાબત કહેવાય આને, અને ગંભીર પણ. બિલકુલ ગંભીર છે અને સંવેદનશીલ છે. એટલા માટે જ ભલે મધરાતે થયું, ઓછું નુકસાન થયું, છતાં પણ આપણે એની ચર્ચા વધારે કરી, કારણ કે આ એક એવા જોખમનું ઇન્ડિકેશન છે કે ભવિષ્યમાં કેવી રીતે વધી શકે છે. ડ્રોન એ નવી વસ્તુ છે, ઘણા બધા દેશો એને વાપરવા લાગ્યા છે, અને જેમ જેમ એની બેટરી પાવરફુલ થતી જશે, એની રેન્જ વધતી જશે, ત્યારે એનું જોખમ વધતું જશે. અને બંને આપણા સેનાના નિષ્ણાંતોએ કહ્યું પ્રમાણે સામાન્ય રડરમાં એને પકડવું મુશ્કેલ છે, એટલે એના માટે આપણે સ્પેશિયલ સિસ્ટમ વિકસાવવી પડશે. એ વિકસાવ્યા પછી પણ એને પકડવું મુશ્કેલ બનશે, એટલા માટે કે આપણે આ ત્રાસવાદનો સામનો ભારતે પહેલેથી જ કર્યો છે. એનો સામનો કરવા માટે આપણી પાસે બહુ એલાબોરેટ વ્યવસ્થા છે, કેવી રીતે એનો સામનો કરવો, ઇન્ટેલિજન્સ થી માંડીને સુરક્ષાની વ્યવસ્થા માંડીને બધું. છતાં આપણે ત્રાસવાદી હુમલા રોકી શકતા નથી. જેને આત્મઘાતી હુમલો કરવો છે એને રોકવો બહુ મુશ્કેલ હોય છે. આપણે એને મિનિમાઇઝ કરી શકીએ પણ અટકાવી શકીએ તો નહીં. એને કારણે ભવિષ્યમાં ડ્રોન દ્વારા થતા હુમલાને રોકવા બહુ મુશ્કેલ બનવાના છે. કદાચ તમે એને એકવાર ડિટેક્ટ પણ કરી લો, દાખલા તરીકે કોઈ આત્મઘાતી હુમલાખોર છે, એ હુમલો કરવા શેરીમાં નીકળી પડ્યો અને ગોળીબાર કરવા લાગ્યો, આપણે એને ઓળખી પણ લીધો, પણ એને કંટ્રોલ કરતા પહેલા એ અમુક નુકસાન તો કરી દેવાનું છે. એ જ રીતે આપણી સિસ્ટમ બહુ આધુનિક થઈ જાય અને આપણે કદાચ એને ટ્રેક પણ કરવા લાગીએ ડ્રોનને, છતાં પણ એને રોકવું મુશ્કેલ બનશે, કારણ કે એની સાઇઝ બી બહુ નાની હશે, એને તોડી પાડવું બી મુશ્કેલ હશે. એટલે આ બધી બાબતો એવી છે, એ બહુ ડિટેલમાં ન જઈએ તો દર્શકોને એટલું સમજવાની જરૂર છે કે ભવિષ્યમાં ડ્રોનથી થનારા હુમલાનું જોખમ વધવાનું છે, અને એ જોખમનો સામનો કરવા માટે બહુ બધી તૈયારીઓ કરવી પડશે. એનું ઇન્ડિકેશન આપણે થોડું વહેલા મળી ગયું. વચ્ચે ઈરાન અને અમેરિકા વચ્ચે થોડી વધારે તંગદિલી થઈ, ત્યારે બહુ મોટું નુકસાન થયું છે અમેરિકાને પણ, અને એ વખતે ઈરાને ડ્રોનનો ઉપયોગ કર્યો તેવું માનવામાં આવે છે. એટલે આ બધી બાબતો એ દર્શાવે છે કે આગળ જતા આપણે ત્રાસવાદનો સામનો કરવા માટે અત્યારે જે બી કંઈ પગલાં લીધા છે એની અંદર ડ્રોન માટે વધારે સાવચેતી લેવી પડશે. ઓલરેડી લેવામાં આવી જ રહી છે, એટલે બંને ઉલ્લેખ કર્યો એ પ્રમાણે આપણે ધ્યાન બારું છે એવી વાત નથી.
કારણ કે ચીન જે ડ્રોન આપે છે એ ઘણા બધા સમયથી ઓલરેડી પાકિસ્તાનમાં છે. પાકિસ્તાનની સેના પોતે ચીનના ડ્રોન વાપરે છે. એનો મતલબ કે એને ખબર છે કેવી રીતે વપરાય, અને આપણે જાણીએ છીએ કે પાકિસ્તાનની સેના છે એ જ તાલીમ આપવાનું કામ કરે છે ત્રાસવાદીઓને. લશ્કરે તૈબાના કેટલાક લોકોએ પોતાની રીતે ડ્રોન બનાવવાની પણ કોશિશ કરી છે. સેના એને આપે કે ન આપે. થોડા સમય પહેલા તો એવી સ્થિતિ હતી કે તમે પેપાલ ઉપર જઈને અથવા તો ઈબે પર જઈને ત્યાં જઈને તમે સ્પેર પાર્ટને ઓર્ડર કરો અને તમને ઘરે બેઠા મળી જાય. તમારે બેટરી અલગ મગાવવાની, પંખા અલગ મગાવવાના, જીપીએસ સિસ્ટમ અલગ મગાવવાની, અને બાકીનું ખોખું તમે તૈયાર કરો અને તમને થોડુંક નોલેજ હોય તો તમે જાતે ડ્રોન બનાવી શકો. એટલે ડ્રોન બનાવવું બહુ અઘરું નથી, એની રેન્જ ને બધું બહુ નાનું હોય. પણ ત્યાંથી શરૂ કરીને અત્યારે સ્થિતિ એવી છે કે આજે પણ બહુ સહેલાઈથી ડ્રોન બનાવી શકાય ને ઉપલબ્ધ થઈ શકે. એટલે આ બધી બાબતોનો આખો સારી છે કે ભલે અત્યારે એક નાનો હુમલો થયો, નુકસાન નથી થયું, પણ એક ચેતવણી રૂપ લઈને સંકેત ખૂબ મોટો છે અને વધારે બિલકુલ એ દિશામાં વિચારવું પડશે અને એ દિશામાં હવે નવેસરથી કામ પણ કરવું પડશે તેવું પણ લાગી રહ્યું છે. હિરેનભાઈ, આપની પાસે આવું છું. 24 તારીખની બેઠકને શરૂઆતથી આપણે યાદ કરી રહ્યા છે. 14 નેતાઓ જે જમ્મુ કાશ્મીરના હતા તેઓને આમંત્રિત કરવામાં આવ્યા અને મહત્વપૂર્ણ જે બેઠક મળી હતી એ બેઠકની સાથે જ એલર્ટ પણ આપવામાં આવ્યું હતું આઈબી દ્વારા કે આ પ્રકારનો હુમલો થઈ શકે છે. 3 દિવસની અંદર આ હુમલાને અંજામ આપવામાં આવે છે. એલર્ટ આપવા છતાં પણ જો હુમલો થઈ જાય તો ક્યાં રહી ગઈ છે ચૂક? જો અહીંયા હું જ્યારે ભાજપના નેતા તરીકે આવ્યો છું ત્યારે એક બાબત એ પણ આપણે જોઈએ કે હું રક્ષા અધ્યયનકાર પણ છું અને ઘણા વર્ષોથી આ કાર્ય કરી રહ્યો છું. તો સૌપ્રથમ એ સમજાવવાની કોશિશ કરીશ કે આપણે જે હમણાં પહેલા વાત કરી હતા, આપના આ સવાલના જ ભાગ છે, સવાલના જવાબનો ભાગ છે કે હમણાં આપણે જેમ વાત કરી હતા કે આપણી પાસે, ભારત પાસે અત્યારે હજુ એવી ટેકનોલોજી નથી કે આપણે આવા ડ્રોનને ડિટેક્ટ કરી શકીએ, એટલે કે એવા રડાર આપણી પાસે નથી. તો જે ડ્રોનને ડિટેક્ટ કરી શકે એવા રડારને આપણે અહીંયા બર્ડ ડિટેક્શન રડાર કહેવાય છે, અને જે ભારતીય સેના પાસે હવે હાજર પણ છે અને એનો ઉપયોગ પણ આપણે હવે શરૂ કરી દીધો છે. આ પ્રાથમિક તબક્કામાં છે. તો જ્યારે પણ આવી કોઈ પણ ફેસિલિટીમાં, આ અત્યારે જમ્મુના જે એરફોર્સ ફેસિલિટીમાં જ્યાં આ પ્રકારે 2 નાના હુમલાઓ થયા છે, એ 2 હુમલામાં વપરાયેલું ડ્રોન પણ છે એ સમજો કે કોઈ શિખાઉ લોકોએ બનાવ્યું હોય એ પ્રકારનું ડ્રોન છે, અને એના કારણે જે હુમલાઓ મોટા નહોતા. જે આઈડી શિફ્ટ કરવાના હતા એ પણ ત્યાં હાજર રહેલા બંને એરક્રાફ્ટ એટલે હેલિકોપ્ટરો પાસે એ લઈ જવાનો પ્રયાસ હતો, પરંતુ એ કેરી નહોતા કરી શક્યા. એટલે કે કોમર્શિયલ ગ્રેડના જે રેડાર જે આવે છે ડ્રોન, એ ડ્રોનનો હજુ ઉપયોગ અહીંયા નથી થયો. એ ડ્રોનનો ઉપયોગ વિશ્વમાં માત્ર એક જ જગ્યાએ થયો, અને એ સાઉદીના અરાકોસમાં જે વિશ્વની સૌથી મોટો તેલ ભંડાર અને તેલને પ્રોસેસ કરતી કંપની છે ત્યાં થયો. અને ત્યાં બુકિયાક અને ખરાઈશ નામના 2 સૌથી મોટા વિશ્વના તેલ ભંડારો છે, ત્યાં આનો ઉપયોગ થયેલો, એટલે કે એના ઉપર એક હુમલો કરવામાં આવેલો. હવે ભારતમાં પણ આ એક ખાસ જણાવવું જરૂરી છે કે આ પહેલો બનાવ નથી. ડ્રોનનો ઉપયોગ આ પ્રકારે આતંકવાદી પ્રવૃત્તિમાં થતો એ પહેલો બનાવ નથી, એટલા માટે કે અહીંયા હુમલામાં પહેલો બનાવ એ રીતે સાચું છે, પરંતુ પહેલીવાર જે ઉપયોગ થયો હતો એ પંજાબમાં આપને યાદ હશે કે હથિયારો ઉતારવા માટે ખેતરોમાં જે ડ્રોનનો ઉપયોગ થયો હતો એ ચાઇનીઝ બનાવટના હેલિકોપ્ટર હતા. પણ આપણે તો મુદ્દા પર આવવું છે. આપનું આ સ્વાભાવિક, તમે આ ક્ષેત્ર સાથે છો એટલે તમારું નોલેજ ઘણું ચોક્કસથી આપનો જે સવાલ, પરંતુ મારો સવાલ, આપ બીજેપીના પ્રવક્તા તરીકે જ્યારે અહીં ઉપસ્થિત છો ત્યારે એલર્ટ હતું છતાં ચૂપ કેમ રહી ગઈ? ચોક્કસથી, એટલે એલર્ટ હોય છે ત્યારે આપણે સ્વાભાવિક રીતે આજે 3 દિવસ થયા છે. આપણે જે 24 તારીખની વાત કરીએ તો 25, 26 અને 27 તારીખ, તો 3 દિવસના સમયગાળામાં આઈબીની જે સૂચના આવી છે એ સૂચના પણ આપણે હજુ આવ્યાને બહુ ખાસો સમય પણ નથી થયો, ને એ દરમિયાન સતત તાત્કાલિક ધોરણે આ માટે ડિટેક્શનની તમામ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. કોઈ જો એ દિવસનું એલર્ટ હોય તો એ દિવસે પણ હુમલો થઈ શકે છે ને, કામ તો એ રીતે જ કરવું પડતું હશે ને? ચોક્કસથી એજન્સીઓને જયારે સૂચના મળે છે ને ત્યારે એ સૂચનાઓ સ્વાભાવિક રીતે અહીંયા આપણે 2 રક્ષા નિષ્ણાંતો હાજર છે કે એમને ખ્યાલ હોય છે કે એક્ઝેક્ટ ચૂક રહી ગઈ છે એવું સ્વીકારો છો? જો પિન પોઈન્ટ કોઈ જગ્યાએ ચૂક કરતા સમજવાની કોશિશ એ કરવી જોઈએ આપણે કે પિન પોઈન્ટ કરીને કોઈ એક ચોક્કસ જગ્યાની માહિતી નથી હોતી આપણી પાસે કે ક્યાં હુમલો થશે, ત્યારે આપણે એલર્ટ દરેક જગ્યાએ જાહેર કરી દેતા હોય છે. અને આ પહેલા પણ આપણે જોઈએ તો ભારતના ઇતિહાસમાં આવા જયારે હુમલાઓ થતા હોય ત્યારે સિરીઝમાં જયારે એટેક થતા હોય તો એમાં આપણે એક એટેક થઈ જાય ત્યારે તો આપણે વધારે એલર્ટ થઈ જતા હોય. તેમ છતાં રેડ એલર્ટ જાહેર કરી દીધા છતાં પણ આપણે ઘણીવાર આવી કોઈ ક્ષતિ રહી જાય તો એને ખાળવા માટે બિલકુલ, ચલો એટલે એટલું સ્વીકારી રહ્યા છો કે ક્ષતિ ક્યાંક ને ક્યાંક રહી ગઈ છે. પાર્થિવરાજસિંહ, આપની પાસે આવીએ છે. હિરેનભાઈએ જે વાત કરી છે એ મુદ્દા પર આપનો જવાબ લેવો છે અને જે આ હુમલો થયો છે એના પર આપની પ્રતિક્રિયા પણ જોઈએ છે. ખાસ કરીને જે ઘટના આજે ઘટી ગઈકાલ રાતે, મોડી રાતે, ખૂબ દુઃખદ ઘટના. ડ્રોનથી આપણા એરફોર્સ સ્ટેશન ઉપર
હુમલો કરવાનો નાપાક પ્રયત્ન આતંકવાદીઓ દ્વારા પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યો એને ખૂબ કડક શબ્દોમાં વખોડીએ છે, કોઈ પણ સંજોગોમાં ચલાવી ના શકાય. બીજી વાત કરીએ કે જે રક્ષા નિષ્ણાતો આપણી જોડે છે, મેજર કર્નલ સાહેબે છે અને મેજર સાહેબે છે, હું જે આપણા સલામતી દળો છે, જે આપણી સિક્યોરિટી ફોર્સીસ છે, એને તો વીટીવીના માધ્યમથી સેલ્યુટ કરું છું કે આપણા માટે લડી રહી છે. બિલકુલ. ખાસ કરીને સત્તામાં બેઠેલા લોકો, હું આ એટલા માટે ચર્ચા કરું છું કે શાસનમાં બેઠેલા લોકો જોડે જ આ પ્રકારની ઘટના થાય તો સવાલ પૂછવામાં આવે, વિપક્ષ જોડે ના પૂછવામાં આવે. આ ચર્ચા એટલા માટે કરવી પડે છે કારણ કે 2014 થી લઈ અને એપ્રિલ 2019 સુધીની વાત કરીએ તો 942 બોમ્બિંગ આખા દેશમાં થયા છે. એક તરફ ભારતીય જનતા પાર્ટીનું શાસન, કિરણ રિજિજુજી હોય, નરેન્દ્રભાઈ હોય, રાજનાથસિંહ હોય, સબ સલામતની વાતો કરે છે, પણ 942 બોમ્બિંગ ભારત દેશમાં થયા. અને આ મારો આંકડો નથી, સાઉથ એશિયન ટેરરિઝમ પોર્ટલનો આંકડો છે, જેમાં 451 લોકોની ડેથ થઈ અને 1589 લોકો ઇન્જર્ડ થયા. આ ચર્ચા એટલા માટે કરું છું, આ આંકડા એટલા માટે આપું છું કે વીટીવીની જનતાને ખબર પડે કે ખરેખર દિલ્હીમાં બેઠેલી જે સરકાર છે એ આપણી નેશનલ સિક્યોરિટી માટે ખરેખર સંવેદનશીલ છે. જ્યારે હું 2018 પહેલાની વાત કરું કે 2018 પહેલા 18 એવા હુમલા થયા કે જે ક્યાંક ને ક્યાંક આપણા એરફોર્સ સ્ટેશન ઉપર થયા હોય, ક્યાંક આપણા સલામતી દળો જ્યાંથી પાસ થતા હોય એની ઉપર થયા હોય, અથવા તો કેન્ટોનમેન્ટ એરિયા હોય એના ઉપર થયા હોય. આવી 18 ઘટનાઓ 2018 પહેલાની છે. એક તરફ દેશના પ્રધાનમંત્રી વગર આમંત્રણે પાકિસ્તાન પહોંચી જાય, ડેટિંગ અને અલગ અલગ જેમ કહેવાય ને કે વગર આમંત્રણે બર્થડે મનાવવા પહોંચી જાય. ના ના કહું છું, હા હું કહું છું કે ઇમરાન અને તમે જે આંગળી હિરેનભાઈ આ બોલતા હતા ત્યારે હું નહોતો બોલતો. આપ પેલા વિશ્લેષક તરીકે આવતા હતા ત્યારે સરકાર વિરુદ્ધે બોલતા હતા, પણ અત્યારે આપની મર્યાદા સમજુ છું. અત્યારે આપની મર્યાદા શબ્દ પ્રયોગ સામે વાંધો ઉઠાવ્યો છે. તમારી મર્યાદા તમારી વાત રજૂ કરી શકો છો. ભૂતકાળમાં તમે પણ કોઈ પણ પ્રકારનો શબ્દ પ્રયોગ ધ્યાન કરો. પ્રધાનમંત્રી માટે કંઈ પણ બોલો ત્યારે ધ્યાન રાખીને વાત કરો. આ ખાસ ધ્યાનમાં રાખો. પ્રધાનમંત્રી બધાના છે, મારા છે, તમારા છે, બધાના છે. વગર બોલાય પાકિસ્તાન જવું, તમારા પ્રધાનમંત્રી વિશે ક્યારે કોઈ દિવસ કોઈ પ્રધાનમંત્રીને ભારત બોલાવો, ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતાઓ બોલતા નથી. તમે તમારી સંસ્કૃતિના દર્શન કરાવવાનું બંધ કરો. સત્ય સાંભળવાની હિંમત રાખો, સત્ય સાંભળવાની હિંમત રાખો. આપણા દેશ ઉપર સંકટ આવ્યો છે, આપણા દેશ ઉપર હુમલો થયો છે, આપણા દેશના એરફોર્સ સ્ટેશન ઉપર હુમલો થયો છે. કઈ રીતે ચલાવી લેવામાં આવે? હિરેનભાઈ શર્માઓ, દેશની સિક્યોરિટીની બાબતે આ પ્રકારના શબ્દોનો ઉપયોગ કરતા દેશની અને તમે સિક્યોરિટીની દેશના બાબતે સુરક્ષા દળો ઉપર જે લાગણી કીધો છો ત્યારે તમને કેવું પડે તમે છે? સતી સ્વીકારી, શરમ તો આવતી જ નથી તમને. 70 વર્ષના દેશની કઈ હાલત થઈ તમે? સતી દેશમાં સ્વીકારી એટલે અરે તમે સાહેબ, દેશના મહાત્મા કેટલા ગાંધી ભાગલાઓ તમારા સતી પોતાના સ્વીકારી. બંનેને આ અટકાવું છે. એટલા માટે કરવી પડે છે. બંનેને હવે આંકડા અટકાવવા વિગતો સામે છે. દેશના કેટલા ભાગલાઓ બંનેને અટકાવું છું. એ બધાને ખ્યાલ છે. પાર્થિવરાજસિંહ, હિરેનભાઈ, આ બંનેને અટકાવું છું. આપણે જે મુદ્દા પર ચર્ચા કરવી છે, આપણે જે આપણી સુરક્ષાને લઈને જ્યારે પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે તેના પર વાત કરવી હું છે. એના ઉપર જ વાત કરું છું. મેં પહેલા જ કીધું આપને કે પ્રધાનમંત્રી જ્યારે માટે શબ્દ આપો, 451 બોલશો તો અમારે વાંધો ઉઠાવવો પડશે. આપનો ટર્ન આવે ત્યારે આપ બોલી શકો છો. લોકોએ દેશમાં બોમ્બિંગથી જીવ ગુમાવ્યા હોય ત્યારે ચોક્કસથી જે સરકાર દિલ્હીમાં બેઠી છે એને ગુજરાત અને ભારતની જનતા સવાલ પૂછશે. અને હમણાં જે દેશભક્તિ ને રાષ્ટ્રભક્તિની વાત કરે છે ને, જ્યારે 2020માં પહેલું લોકડાઉન આવ્યું ત્યારે જે આતંકવાદી NIA પકડ્યો કાશ્મીરમાં, તારિક મીર, એને ભારતીય જનતા પાર્ટીએ 2014માં વિધાનસભાની ભાજપના કમળના સિમ્બોલ ઉપર ટિકિટ આપી હતી. એ પણ યાદ કરાવું. મારે બીજા બધા કોઈ રાજ્યોની વાત નથી કરવી. ખાસ કરીને ચિંતાનો વિષય એટલા માટે છે કે પઠાનકોટનો હુમલો થાય અને આપણે ISI ને અહીંયા તપાસ માટે બોલાવીએ, શરમની વાત. ગુરદાસપુરનો હુમલો થાય, ઉડીનો હુમલો થાય અને આ ઘટનામાં આપણે પાકિસ્તાની ગુપ્તચર એજન્સીને આપણા પોતાના સલામતી દળો જ્યાં રહેતા હોય, જ્યાં આપણા એરફોર્સ સ્ટેશન હોય એવી જગ્યાએ બોલાવીએ. આવી ગંભીર ક્ષતિ થાય સરકારથી, આવી ગંભીર ભૂલ થાય, આવી અઢળક ઘટનાઓ છેલ્લા 6 વર્ષના શાસનમાં હું ગણાવી શકું છું, ઉલ્લેખ કરી શકું છું અને પુરાવા
જોડે આપી શકું છું. હિરેનભાઈને કદાચ ખોટું લાગે પણ સાચું પાર્થિવ બોલવાથી અમારે પાર્થિવ પરહેજ ન કરવો જોઈએ. પાર્થિવ અને એમને પણ સાચું સાંભળવાથી રાજભાઈ. વગર બોલાયા ગયા હતા કે નહીં પાકિસ્તાન? આપણે આ મુદ્દા પર વગર જવું બોલાયા છે. પાકિસ્તાન ગયા હતા આપને કે પણ નહીં? અટકાવું છું, આપને પણ વગર બોલાયા અટકાવું. પાકિસ્તાન પ્રધાનમંત્રી ગયા. માન્ય આમંત્રણ નરેન્દ્રભાઈ હતું. મોદી માટેના આમંત્રણ શબ્દો તમારા હતું. સાથી નહીં લેવામાં આવે. હિરેનભાઈ, હિરેનભાઈ, તમે મુદ્દા પરથી ભટકી રહ્યા છો. ચાવીનો વ્યવહાર કેમ કર્યો? પાર્થિવરાજભાઈ, હવે આપ અટકી જજો, કારણ કે હવે મારે બીજા ગેસ્ટ પાસે જવું છે. કર્નલ, આપની પાસે આવું છું. જે રીતે આપણે અત્યારે ચર્ચા કરી રહ્યો છે, મુદ્દા પરથી ભટકી જવાય છે, કારણ કે કોંગ્રેસ અને ભાજપ પોતપોતાના પક્ષની વાત લઈને અહીંયા આવી જશે. મારા પ્રધાનમંત્રી તમારા પ્રધાનમંત્રી પર આવી જશે, પરંતુ દેશની સુરક્ષાને લઈને આજે આ ચર્ચા કરવી છે અને એટલા માટે આ ચર્ચા કરવાની અનિવાર્યતા આ હુમલાને કારણે ઊભી થઈ છે. વાયુસેનાની કામગીરી સામે એરફોર્સમાં જે આ હુમલો થયો છે તેને લઈને આપણને ચિંતા થઈ રહી છે. એરફોર્સની કામગીરીની સામે પ્રશ્ન કદી હોઈ જ ન શકે, પરંતુ ડ્રોનને ડિટેક્ટ કરી શકે તેવા રડાર પણ ઊભા કરવા હવે અનિવાર્ય થઈ ગયા છે. ડ્રોન કે એના જેવું કોઈ સંસાધન આવી જાય અને ખબર ન પડે ને આવી રીતને હુમલો થાય. સદનસીબે આ લો ઇન્ટેન્સિટી બ્લાસ્ટ હતું એટલા માટે નુકસાન નથી થયું, પરંતુ નુકસાન થઈ શકતું હતું. એ દિશામાં હવે સરકારે વિચારવું પડશે એવું લાગી રહ્યું છે. વધારે સુરક્ષા ઊભી કરવી પડશે એવું લાગી રહ્યું છે. जी मैडम, मैं आपकी बात से बिल्कुल सहमत हूं. जिस प्रकार से पाकिस्तान ने या उग्रवादी संस्था ने हमारे जम्मू कश्मीर का जो एयरबेस है जिसके ऊपर ड्रोन के द्वारा अटैक किया है, तो उससे ये प्रतीत होता है कि कहीं न कहीं हमारी या तो एयरफोर्स के अंदर जिस प्रकार से एंटी ड्रोन जो रडार सिस्टम होना चाहिए, जो सिस्टम अभी हमारे भारत हेवी इलेक्ट्रॉनिक्स जो हमारी संस्था है, ये सिस्टम वहां पे अंडर प्रोसेस में चल रही है और कुछ ही समय में हमारे पास ये सिस्टम आ जाएगी जिसके कारण हम डिटेक्ट कर सकते हैं. इसके अलावा भी अभी हमने ये 10 मार्च 2021 में भारत सरकार ने अमेरिका के साथ में एक सौदा किया है जो कि MQ-9B जो प्रीडेटर उनका जो ड्रोन है, जिस ड्रोन की कैपेसिटी ये है कि टू डिटेक्ट द टारगेट, कहां से जो टारगेट आ रहा है उसके अंदर ऐसा सेंसर की व्यवस्था है कि फटाक से उस सेंसर के द्वारा टारगेट को डिटेक्ट किया जाएगा और आने से पहले उसको ध्वस्त किया जाएगा. तो ये अमेरिका की जो लेटेस्ट टेक्नोलॉजी की ड्रोन है जिसकी हमने लीज पर 2 ऑलरेडी हमने ले चुके हैं और बाकी के जो बचे हुए 18 का जो सौदा किया है $2 बिलियन के हिसाब से, तो वो मुझे लग रहा है कि भारत की जो पाकिस्तान और चाइना को जवाब देने के लिए, जिस प्रकार चाइना ने पाकिस्तान को ये जो ड्रोन 50 दिया हुआ है, इस ड्रोन का बखूबी मुकाबला कर सकते हैं और भारत के अंदर किसी भी प्रकार को रोकने के लिए हमारे पास एयर डिफेंस गन भी है कि अगर L-70 है, लेकिन इसमें क्या है कि जो अगर लो लेवल का टारगेट है या हाई लेवल में जब कोई या तो दुश्मन बॉर्डर पार से अगर किसी प्रकार से हमला करता है, आज हमारे पास इसी प्रकार की मिसाइल है कि आपको दुश्मन देश के अंदर जाने की जरूरत नहीं है. यहाँ बैठे बैठे ही एक मिसाइल आप छोड़ते हो और टेररिस्ट कैंप के अंदर हमला करके आराम से वापिस आप आ सकते हो. जिस प्रकार से आज हमारे पास रफाल आया है, रफाल की कैपेसिटी इतनी पावरफुल है कि यहाँ से यानी कि जम्मू एंड कश्मीर की बॉर्डर से अगर हम यहाँ से एक मिसाइल छोड़ते हैं, पाकिस्तान के पाक ऑक्युपाई कश्मीर के अंदर जो उग्रवाद चल रहा है, टेररिस्ट कैंप चल रहा है, उनको अगर ध्वस्त करना है तो यहाँ से बैठे बैठे एक अगर मिसाइल छोड़ेंगे तो वो वहां का जो भी एरिया है एकदम टोटली नेस्ते नाबूद कर दिया जा सकता है. तो भारत में ऑलरेडी अभी 18 मिसाइलों को 18 ड्रोन को ऑर्डर दे दिया है और आने वाले कुछ ही समय के अंदर हमारे पास वो सिस्टम भी आ जाएगी. नंबर 1. नंबर 2, ये जो एंटी ड्रोन सिस्टम भी अभी उसको बनाया गया है और उसका अभी अंडर क्या है कि कस्टमर के पास उसको भेजा गया है कि भी इसकी इफेक्टिवनेस कितनी है, इसके बाद जाकर के सेना में उसको दिया जा सकता है. और आज हमारे पास 30 ऐसी सिस्टम है, आर्मी, नेवी, एयरफोर्स. देखो, कमर्शियल की मैं बात नहीं कर रहा हूं, मैं बात कर रहा हूं ऑपरेशनल यानी कि अगर यहां से मेरा ड्रोन पाकिस्तान में जाता है तो वहां पे अटैक करके दुश्मन के एरिया को नेस्ते नाबूद करके आ सकता है. जिस प्रकार अमेरिका ने अभी 2018 में
वहां से ड्रोन के द्वारा जो हमला किया था, पाकिस्तान के अंदर उनके जो आतंकवादी है उनको सफाया किया था, अफगानिस्तान के अंदर जो अटैक किया था ड्रोन के द्वारा उनके आतंकियों को सफाया किया था। तो ये क्या है, ये ऑपरेशनल ड्रोन है। तो ऑपरेशनल ड्रोन की जो क्षमता है, इसकी क्षमता है आपका 1800 केजी पेलोड ले सकता है और 48 घंटे तक हवा में उड़ान भर सकता है। ये कैपेसिटी आपकी जो आपको बताए MQ-9B प्रीडेटर, इनकी ये क्षमता है। जो ड्रोन सबसे लेटेस्ट टेक्नोलॉजी का ड्रोन है, जिसका भारत ने ऑलरेडी 10 मार्च 2021 को अमेरिका के साथ ऑलरेडी एग्रीमेंट कर चुके हैं और कुछ ही समय में ये सिस्टम भारत के अंदर आ जाएगी, जिससे हमारी जो एयरफोर्स की सिस्टम है, आज वैसे देखा जाए तो भारत में हजारों ड्रोन है, लेकिन वो ड्रोन ऑपरेशनल नहीं है। वो ड्रोन हमें ऑपरेशनल ड्रोन अभी और करने की जरूरत पड़ सकती है। कारण क्या कि मोडस ऑपरेंडी ऑफ ISI, मोडस ऑपरेंडी ऑफ टेररिस्ट, उन्होंने अपना रूप को बदल दिया है। और आप और हम सभी जानते हैं कि पाकिस्तान जिस प्रकार से टेररिज्म को बढ़ावा दे रहा है, तो उनके जो आकाओं को जो हेल्प चाहिए, जो मदद चाहिए, वो तमाम मदद वो वहां से मुहैया करवा रहे हैं, जिससे कि वो भारत को ज्यादा से ज्यादा। कारण क्या है कि अभी कश्मीर के सारे रास्ते बंद हो गए। हमारी सेना इतनी सतर्क है कि बड़े से बड़े हमले आप देख सकते हैं, पिछले 2-3 साल में ऐसा कोई बड़ा हमला नहीं होने दिया है। ये सेना की सतर्कता का सबसे बड़ा प्रमाण है कि आज हमारी सेना कश्मीर के जंगल में इतनी दुर्गम परिस्थिति में, हर जगह पे ठंड में, बारिश में, तूफान में वो डटी हुई है, जिसके कारण आप और हम आज यहाँ पर सेफ बैठे, उसके पीछे का कारण यही है। સેનાની જે કાર્યક્ષમતા और છે मैं કે उम्मीद તેમની करता જે हूं સેવા कि છે यहाँ पे इस તેની मंच સામે पे કોઈ अगर પ્રશ્ન હોઈ પણ ન શકે, પરંતુ સવાલ એટલા માટે ઉભો થઈ રહ્યો છે કે આતંકી હુમલો તો થયો છે અને આ આતંકી હુમલાથી આગળ આ પ્રકારના હુમલા ન થાય તેના માટે શું કરી શકાય અને આ જે હુમલો થયો છે આખરે પાકિસ્તાનનો તેની પાછળ હાથ છે, તો પાકિસ્તાન શા માટે બોખલાઈ રહ્યું છે, આ તમામ વિષયો પર ચર્ચા કરીશું બ્રેક બાદ પુનઃ સ્વાગત મહામંથનમાં આપણે સીધી ચર્ચામાં આગળ વધીએ છીએ। દિલીપભાઈ, આપની પાસે આવું છું। ઘૂસણખોરી જે રીતે આપણા દેશમાં સતત થતી હોય છે, ઘણા બધા આતંકીઓને ઠાર પણ કરી દેવામાં આવે છે, ઘણા બધા ઘૂસણખોરીના જે કિસ્સાઓ કદાચ ઘૂસણખોરી કરી લેવામાં આવતી હશે। સ્લીપર સેલ પણ આની પાછળ ક્યાંક ને ક્યાંક જવાબદાર હોય તેવું પણ બની શકે। કેટલા મોરચે આખરે લડવું પડશે તે સવાલ છે, કારણ કે બોર્ડરની પેલે પાર જે દેશ છે તેનાથી તો બચવાનું છે, બોર્ડરને સુરક્ષિત રાખવાની છે, બોર્ડરની અંદર એટલે કે આપણા જ દેશમાં રહીને આપણા જ દેશને નુકસાન પહોંચાડે તેવા પણ જે લોકો છે તે લોકોથી પણ બચવાનું છે। કારણ કે આ પ્રકારનો જે હુમલો થયો છે તેમાં એક આશંકા એવી પણ છે, કારણ કે જે રીતે આખી સૂત્રો દ્વારા જે માહિતી આવી રહી છે કે ડ્રોનનો જો આ હુમલો છે તો એ બોર્ડરથી 14 કિલોમીટર દૂર છે। આ જે જગ્યાએ હુમલો થયો છે 12 કિલોમીટર સુધી ડ્રોન જઈ શકે છે। એનો મતલબ એક એવો પણ છે, એક અંદેશો એવો પણ છે કે આપણા જ દેશમાંથી આ વસ્તુને ઓપરેટ કરવામાં આવી હોય। નહીં, શક્યતા છે ને, ભવિષ્યમાં એની શક્યતા આપણે વધારે રાખવાની છે, કારણ કે સરહદથી ડ્રોન આવશે એ તો આપણે નજર હોવાની, ત્યાં સરહદ પાર કે સરહદથી કઈ ડ્રોન આવશે તો એના ઉપર તો આપણા બધાની નજર પૂરી રહેવાની છે। એના બદલે અહીંયા જે સ્લીપર સેલ હોય એ કોઈક રીતે ડ્રોનને મેળવે અને પછી હુમલો કરવાની શક્યતા વધારે રહેવાની। બીજું એસેમ્બલ કરી શકાય છે, જે હમણાં કર્નલ સાહેબ વાત કરતા હતા ઓપરેશનલ લેવાની, તો બહુ વધારે આધુનિક છે। પણ દાખલા તરીકે એટલા બધા આધુનિકને તમારે જાતે કરવા હોય તો પછી તમારે મૂળભૂત રીતે એક ખોખું છે જે ઉડી શકે, બેટરી પાવરફુલ તમારે જોઈએ અને તમારે જોઈએ GPS સિસ્ટમ, એ તમે એસેમ્બલ કરી શકો છો જે થોડા ઘણા હોય છે। અને ભવિષ્યમાં એ વધારે થશે અને એ થશે એ દેશમાં જ થશે અથવા તો સરહદથી અંદરની બાજુમાં થશે અને એનાથી પણ હુમલા થઈ શકે। આ બધી બાબતો છે કે જેની બહુ ઝીણવટભરી ચર્ચા સેના કરી રહી છે, ઇન્ટેલિજન્સ વિભાગ બધા કરી જ રહ્યા છે, એટલે એની એ અર્થમાં આપણે ચિંતા કરવાની જરૂર નથી કે નથી થયેલું। પણ આતંકવાદ એક એવી વાત છે કે જે આ બધી તૈયારીઓ છતાં એની સામે લડવું તો પડે છે। બીજું આપણે થોડુંક આપણે એવું લાગતું હોય છે કે આપણા દેશમાં જ આના મુદ્દે વધારે રાજકારણ થાય છે, પણ રાજકારણ લગભગ દુનિયામાં બધી જગ્યાએ આ પ્રકારના મુદ્દા હોય ત્યાં થોડું ઘણું રાજકારણ થતું હોય છે, પણ એની એક મર્યાદા હોય છે, એક લક્ષ્મણ રેખા હોય છે કે કમસે કમ 2-3 મુદ્દા એવા હોય જે રાષ્ટ્રહિતના હોય, ત્યાં એક સર્વસંમતિથી કામ ચાલતું હોય તો આપણે આનો સામનો વધારે સારી રીતે કરી શકીશું। કારણ કે આને જે ઉત્તેજન મળે છે આપણા દેશની બહારથી મળે છે અને લાંબા સમય એને મળતું રહેવાનું છે। એટલે એ સંજોગોમાં આ બધી ટેકનિકલ લશ્કરી તૈયારી, જાસૂસી આપણો વિભાગ છે એની તૈયારી, એ બધી તો આપણે કરતા જ રહેવાની છે। ઉપરાંત આ તૈયારી પણ આપણે
કરવાની જરૂર છે કે આપણે આપણા બધા જ રાજકીય પક્ષો ઉપર જે અત્યારે શાસનમાં છે ને ભૂતકાળમાં વિપક્ષમાં હતો અને અત્યારે વિપક્ષમાં છે, ભવિષ્યમાં શાસનમાં આવશે ત્યારે કે કમસે કમ તમે સર્વસંમતિ કરો. આપણે બધા નાગરિકો એના પર પ્રેશર કરવું પડશે કે કમસે કમ આતંકવાદ, ત્રાસવાદી હુમલો, આ બધી બાબતો એવી છે કે તેમાં એક સર્વસંમતિ તમે રાખો અને એમાં કાર્યવાહી અને નિવેદનો બધું એ પ્રકારનું કરો કે કમસે કમ આપણે એક થઈને એની સામે લડી રહ્યા છીએ એ થાય. બીજું એ થશે તો ત્રાસવાદના જે મૂળ છે કે જેને આપણે નાબૂદ કરવા પડશે અને આ કાશ્મીરમાં જે પ્રયાસો થયા આપણે એ રીતે જોઈ શકીએ કે ત્રાસવાદી તરફ જવા માટે જે બ્રેઇન વોશ કરવા પડે છે યુવાનોને, એ યુવાનોને કરવા માટે તમારે એક માહોલ થતો હોય છે. માહોલ આપણે અટકાવવો પડે કે કમસે કમ જે નવો યુવાન છે એનું બ્રેઇન વોશ ન થાય. એટલે એ બાબતને પણ ત્રાસવાદની લડાઈને સામે આપણે લઈ લેવી પડે. એટલે એમાં સ્લીપર સેલને નાબૂદીને એ બધું તો આપણું તંત્ર કરશે, પણ આ બાકીનું જે છે એ માટે મને લાગે છે આપણે નાગરિકો પર થોડું પ્રેશર કરવાની જરૂર છે કે કમસે કમ આ કેટલાક મુદ્દા એવા છે તમે એને તો છોડી દો અને એમાં એક સર્વસંમતિ કરો અને એમાં બધા જ પક્ષો, આપણે કોઈ એક પક્ષનું નામ નથી, બધા જ પક્ષની એમાં જવાબદારી બને છે કે એ પોતે એના માટે પ્રયાસો કરે તો સમગ્ર રીતે આપણે ત્રાસવાદ અને ઉદ્દામવાદ અને ઇવન નક્સલવાદનો પણ એ રીતે જ આપણે સામનો કરી શકીશું. બિલકુલ કેપ્ટન, સેના સતત સતર્ક છે અને તેના કોઈ પ્રમાણની પણ કોઈને જરૂર નથી, કોઈ દેશના એક પણ વ્યક્તિને તેની જરૂર નથી, પરંતુ છતાં પણ જે પ્રકારના નાના મોટા હુમલાઓ થઈ રહ્યા છે, આતંકી હુમલો જે રીતે આ વખતે પણ થયો છે, શું વધુ સતર્કતા રાખવાની જરૂર છે, શું વધુ તૈયારીઓ કરવાની જરૂર છે, શું કરવું જોઈએ, શું લાગે છે આપને? તોરલજી, તમે સરસ એ પૂછ્યું કે આપણે હવે ભવિષ્ય તરફ જોવાની જરૂર છે. જે થઈ ગયું છે તે થઈ ગયું છે, પણ દર વખતે જ્યારે ત્રાસવાદ તેનું સ્વરૂપ બદલે, પેલા ફિદાઈન એટેક હોય, પછી એમ્યુનિશન થી ભરેલી ગાડી આપણી કોન્વોયમાં ઘૂસે, કે પછી અપહરણોનો પણ દોર જમ્મુ કાશ્મીરે ખૂબ જોયો છે અને એ કોઈ રાજકીય અપહરણના બદલામાં કોઈ ત્રાસવાદને છોડાવવાની વાત થાય. ભવિષ્યમાં આવો કોઈ નવો પ્રકાર પનપે તેની પહેલા આપણે તૈયાર હોય એ ધ્યાન રાખવાની જરૂર છે. અને બે બાબતો એવી છે જે આ કિસ્સામાં ખાસ અને ખૂબ જ જલ્દી કરી લેવી જોઈએ. જેમ ઘણા વર્ષો પછી આપણે ભારતમાં હવે CDS, કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસીસ, ત્રણેય જે CDS છે એ આપણે નીમવામાં આવ્યા છે. એ CDS નીમવાની એટલે જરૂર પડી કે આર્મી, નેવી, એરફોર્સ ત્રણેય વચ્ચે સરસ કોઓર્ડિનેશન રહે. જમ્મુ કાશ્મીરમાં મારા ત્યાંના સર્વિસના અનુભવથી આપને કહું, આર્મ્ડ ફોર્સિસ અલગ કામ કરતું હોય છે, CRPF અને BSF અમુક જગ્યાએ અલગ કામ કરે છે, રાષ્ટ્રીય રાઇફલ્સનું પોતાનું નેટવર્ક અલગ છે, જમ્મુની પોલીસને પણ આપણે સામેલ કરવી પડતી હોય છે સેનાએ જ્યારે ક્યારેય ઓપરેશન કરવું હોય ત્યારે. રો અને ઇન્ટેલિજન્સ એ તો અલગ જ છે. આ બધી સુરક્ષા એજન્સી પાસે માહિતીનું પોતાનું કોઈક ને કંઈક નેટવર્ક તો છે જ. તો એ જે છે નેટવર્ક, એને એકીકૃત કરીને એક જ માહિતી સૌને એક જ સમયે અને ત્વરિત મળે, આ એક. બીજું, જે મેં અગાઉ પણ કીધું એમ, ઇઝરાયલની સ્મેશ 2000+ આ નામની એક ટેકનિકની આપણે રાહ જોઈએ છીએ કે ડ્રોન આવશે ત્યારે, પણ આ બહુ અઘરું છે. એક નોર્મલ અસોલ્ટ રાઇફલ જેવી રાઇફલ ઉપર એક દૂરબીનથી એ સ્પીડમાં ઉડતા નાનકડા એવા ડ્રોનને મારવાનું છે. એ મળી જશે ટેકનોલોજી તો પણ અઘરું થશે. એટલે કોઈ એવું હાઈ ઇન્ટેન્સિટી વાળું રડાર જે છે એને આપણે વધુ જો ડેવલપ કરીએ તો દેટ ઇઝ બેટર. ડ્રોનને તોડી પાડવા કરતા એ ઉડે, એ પકડાય, એ વધુ જરૂરી છે. જેમ દિલીપજીએ પણ અગાઉ કીધું એમ તંત્રએ આ સિવાય પણ ઘણું કામ કરવાનું છે. ડ્રોનના કમર્શિયલ યુઝને જો રોકવો પડે તો થોડો ન ગમે, પણ રોકવાની જરૂર જો લાગે, સુરક્ષા જોખમાતી હોય તો એ તરફ પણ વિચાર કરવો જોઈએ. બિલકુલ, ઘણા બધા મુદ્દાઓ પર અને ખૂબ સટીક મુદ્દાઓ પર કેપ્ટન જયદેવભાઈએ વાત કરી છે. હિરેનભાઈ, ખાસ કરીને રક્ષાને લઈને ખેર તમામ સરકારો, એ કોંગ્રેસની સરકાર હોય કે બીજેપીની સરકાર હોય, હંમેશા રક્ષા વિશે વિચારતી હોય છે અને એ તમામ લોકોની પ્રાથમિકતા છે. પણ છતાં પણ આ પ્રકારના હુમલાઓ જ્યારે બને છે અને જે રીતે હવે બધું હાઈટેક થતું જાય છે, આપણે ડ્રોનની જ વાત કરી રહ્યા છે, દિલીપભાઈએ પણ પોતાની વાત મૂકી, કેપ્ટન જયદેવભાઈએ પણ વાત મૂકી, જે રીતે અમૃતલાલ પોતાની વાત મૂકી રહ્યા છે, વધુ હાઈટેક સતત થવું પડશે, વધુ ને વધુ એ દિશામાં હવે વિચારવું પડશે તેમ લાગી રહ્યું છે. સરકારે પણ એ દિશામાં પ્રતિબદ્ધતા દર્શાવવી પડશે. ચોક્કસથી. તોરલજી, સૌપ્રથમ તો હું અહીંયા મારા મિત્ર શ્રી ગોહિલ સાહેબને અભિનંદન આપીશ. બહુ સરસ વાત કરી એમણે એમના વક્તવ્યમાં કે રાષ્ટ્રીય ગૌરવ અને રાષ્ટ્રીય સુરક્ષાની જ્યારે વાત આવે ત્યારે સૌએ એક થઈને એમાં હકારાત્મક અને રચનાત્મક સૂચનો આપવા જોઈએ.
તો એ બાબત બહુ સૌથી અગત્યની છે. હવે જે આપણી બોર્ડર છે, આપણી જે ઇન્ટરનલ ને એક્સટર્નલ સિક્યુરિટી છે, એને હંમેશા અભેદ કિલ્લો બનાવી રાખવા માટે આ અંદરથી અભિગમની પણ જરૂર પડશે, હકારાત્મક અભિગમની, અને સાથે સાથે આપણી એજન્સીઓને વધારે ને વધારે આપણે મજબૂત અને વધારે અભેદ બનાવવી પડશે. એમાં જે અત્યારે કેપ્ટને વાત કરી એ મુજબ જે ટેકનોલોજીઓ આપણે આગળ આવી રહી છે, આપણી પાસે આ ટેકનોલોજીથી સબર થઈ રહ્યા છે. જેવી રીતે આતંકવાદ છે એ પોતાનું સ્વરૂપ બદલતો રહે છે, એ જે બદલતા સ્વરૂપ સાથે આપણે પણ બદલતી પરિભાષામાં વધારે સક્ષમ બનવું પડશે. અને એ પ્રક્રિયામાં ભારત સરકાર કટિબદ્ધ છે, અને એ આપણે છેલ્લા કેટલાક આંતરરાષ્ટ્રીય અને ખાસ કરીને રાષ્ટ્રીય સુરક્ષાને લગતા બનાવોમાં આપણે જોયું છે. તો અહીંયા આપણે ભવિષ્યમાં એવી આશા પણ રાખીએ છીએ, અહીંયાથી પણ આવતા અને અન્ય તમામ જગ્યાથી આવતા સારા સૂચનોને ભારત સરકાર હંમેશા આવકાર્ય પણ ગણે છે અને લોકોને ભાગીદાર પણ બનાવે છે. જે લોકો આ ક્ષેત્રમાં કંઈક ને કંઈક યોગદાન આપી શકતા હોય, સારું સૂચન આપી શકતા હોય, એ બધા લોકોને સાથે જોડી અને સાથે રહીને ચાલવાનું છે. માટે જ્યારે પણ રાષ્ટ્રીય સુરક્ષાની વાત આવે ત્યારે અહીંયા પક્ષાપક્ષી મહેરબાની કરીને કરે, કમસે કમ આ વિષય ઉપર ન થવી જોઈએ. ક્યારે પણ બનાવો બનતા અટકવાના નથી, પરંતુ એ બનાવોની સંખ્યા ઘટાડવી અને આપણે એ બનાવોમાં થતી નુકસાનીને પણ ઘટાડવી એ આપણું સૌથી પહેલું કર્તવ્ય હોવું જોઈએ. પાર્થિવરાજભાઈ, ટેરરિઝમ અગેન્સ્ટ ઇન્ડિયા, મેં મારી વાતની શરૂઆતમાં પણ કહ્યું કે આ પોલિસી પર જ પાકિસ્તાન હંમેશા જીવે છે અને ઇન્ડિયામાં જે પણ આતંકવાદ છે એ ક્યાંક ને ક્યાંક સૌથી વધારે જવાબદાર પાકિસ્તાન જ છે. પાકિસ્તાનને ફરી વખત સબક શીખવાડવો જોઈએ તેવું માનો છો? કારણ કે તમારો જ પક્ષ એવો પક્ષ રહ્યો છે કે એ જ્યારે સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી ત્યારે પણ પુરાવા માંગતો હતો. તોરણબેન, તમે જે સવાલ કર્યો એ પહેલા, આજે ખાસ દિવસ છે. આજે ફિલ્ડ માર્શલ માનેકશા સાહેબનું પુણ્યતિથિ છે, જેમણે 71ના યુદ્ધમાં ઇન્દિરા ગાંધી જ્યારે પ્રધાનમંત્રી હતા ત્યારે પાકિસ્તાનના 2 ભાગલા કર્યા અને પાકિસ્તાનને ઘૂંટણીએ પાડ્યું. એમની આજે પુણ્યતિથિ છે, એમને હું વંદન કરું છું. ખાસ કરીને આપે જે સવાલ કર્યો, કોંગ્રેસે ક્યારેય સર્જિકલ સ્ટ્રાઇક ઉપર સવાલ નથી ઉપાડ્યા. પહેલી વાત, ભાજપના જ બંગાળના સાંસદે ઉપાડ્યા હતા અને આંતરરાષ્ટ્રીય ન્યૂઝ મીડિયાએ ઉપાડ્યા હતા. બીજા નંબરની વાત કરીએ, હિરેનભાઈની વાતને હું આગળ વધારું છું. હિરેનભાઈએ વાત કરી ઇન્ટરનલ સિક્યોરિટી ને એક્સટર્નલ સિક્યોરિટી. આજનો જે હુમલો થયો, જે દુઃખદ ઘટના થઈ, એને આપણે આગળ આવનારા સમયમાં આવી ઘટનાઓ ન ઘટે એની ચિંતા સરકારે કરવાની છે ને આપણે સૌએ કરવાની છે. ત્યારે 2014 થી 2018ના આંકડા જોઈએ આપણે તો જમ્મુ કાશ્મીરમાં આવી 1708 ઘટનાઓ બની છે. નોર્થ ઇસ્ટમાં, એટલે આપણે આંતરિક સુરક્ષાની વાત કરીએ છીએ એટલા માટે આ આપણે જમ્મુ એન્ડ કાશ્મીરમાં આતંકવાદી હુમલાની વાત કરી છે. હવે પૂર્વોત્તરની વાત કરીએ, ત્યાં 2442 ઘટનાઓ બની છે નોર્થ ઇસ્ટ, અને માઓઇસ્ટ ઘટનાઓ એ 49 ને 69 એટલે 4969 ઘટનાઓ ઘટી છે. એટલે ક્યાંક ને ક્યાંક આપણે ઇન્ટરનલ સિક્યોરિટીમાં ક્યાંક આપણી આઈબી ફેલ થઈ હોય, ક્યાંક આપણે એમને પકડવામાં નિષ્ફળ રહ્યા હોય અથવા તો આ ઘટનાને રોકવામાં નિષ્ફળ રહ્યા છે એ ચોક્કસપણે દેખાઈ આવે છે. અને આવનારા સમયમાં સરકારને વિનંતી કરીએ છીએ કે આનું ધ્યાન રાખવામાં આવે. બીજી ખાસ કરીને વાત કરીએ એક્સટર્નલ સિક્યુરિટીની વાત કરીએ, ચાઇના અને પાકિસ્તાન જોડે હંમેશાથી આપણે ક્યાંક ને ક્યાંક આપણા યુદ્ધ થયા છે, ક્યાંક ને ક્યાંક આપણી દુશ્મની થઈ છે અને ઘણી બધી ઘટનાઓ ઘટી છે. પણ જે મિત્રો હતા એ પણ હવે આપણા મિત્રો નથી રહ્યા એવી પરિસ્થિતિ થઈ ગઈ છે કે નેપાળ જેવો દેશ જે આપણો જૂનો મિત્ર હતો એ કાલાપાની, લુપિયાધીરી અને લિપુલેક જે આપણા ઉત્તરાખંડનો વિસ્તાર છે એને પોતાનો વિસ્તાર ગણાવી અને પોતાના નેપાળના પાર્લામેન્ટમાં વિધેયક પાસ કરી દે છે. બીજી ઘટનાની વાત કરીએ તો શ્રીલંકાની ચૂંટણીમાં માન્ય પ્રધાનમંત્રીએ પણ ક્યાંક ને ક્યાંક કોઈક ઉમેદવાર માટેની ભલામણ કરી હશે. એમને પોતાનો પોર્ટ પહેલા તો ચાઇનાને બનાવવા આપ્યો અને પછી ચાઇનાની નેવલ શિપ એની નેવી માટે ઉપયોગ માટે શ્રીલંકાએ આપી દીધો. એટલે ખૂબ મોટા પ્રમાણમાં ફોરેન રિલેશનમાં પણ આપણે ક્યાંક ને ક્યાંક નિષ્ફળ જઈ રહ્યા હોય એવું ચિત્ર દેખાઈ આવે છે. પાકિસ્તાનની વાત કરીએ તો 2020ની વાત કરું, આ 2020નો જે આંકડો છે, દિવસમાં 14 વાયોલેશન એટલે 5100 સીઝ ફાયર વાયોલેશન એક વર્ષમાં થયા છે. એ છેલ્લા 18 વર્ષમાં સૌથી હાઈએસ્ટ છે. 2002માં 8376 આવા સીઝ ફાયર વાયોલેશન થયા હતા, જે 2004 થી લઈ અને 2014 સુધીની યુપીએની સરકારમાં ગણો ને તો એ ઘટીને 1000ની અંદર જતા રહ્યા હતા. 2004, 5, 6માં તો 0 સીઝ ફાયર વાયોલેશન હતા.
અને દિવસે ને દિવસે વધતા જાય. 2018માં પણ આપણે જોઈએ તો કે 3000 જેટલા સીઝ ફાયર વાયોલેશન થયા હોય અને મોટી સંખ્યામાં આપણા સુરક્ષા દળના જવાનોના જીવ જાય એ ચિંતાનો વિષય છે. અત્યારે જેમ દિલીપભાઈએ વાત કરી, વાત પક્ષાપક્ષીની નથી, વાત પાકિસ્તાનને સબક શીખવાડવાનું કામ ભૂતકાળની કોંગ્રેસની સરકારોએ કર્યું છે. પાકિસ્તાનની છાતી ઉપર પગ મૂકી અને 2 ભાગ કર્યા છે. ઇન્દિરા ગાંધી જેવા પ્રધાનમંત્રી પાકિસ્તાનની ભાષામાં ફાંસી રસી તમે કરેલી છે સવાલો, એ જ ભાષામાં તમે સવાલો કરેલા. સર્જિકલ સ્ટ્રાઇક તમે અત્યારે ફરી ગયા સાહેબ. 2 મોઢાવાળી ધામણ 6 મહિને બદલે તમે તો 4 મિનિટમાં બદલી જાઓ છો. તમારા પોતાના નિવેદનોને સ્વીકારતા નથી. સર્જિકલ સ્ટ્રાઇક ઉપર શું કર્યો, ચીન સાથે ઘર્ષણ થયું ત્યારે તમે કીધું કે તમે આંકડાઓ ઉપર, અરે સાહેબ ભારતીય સેના ઉપર સવાલો ઉઠાવો છો, શરમ આવી જોઈએ. તમે સાથ સહકારની વાત કરો છો અને 2004-5-6 માં તમે એમ કહો છો કે સીઝ ફાયરનું વાયોલેશન નથી થયું. આવા જૂઠાણાઓ ચલાવવાના કારણે જ આ કોંગ્રેસની આ હાલત છે. આ તળિયે પહોંચી ગયા છે એનું કારણ જ આ છે. પાર્થિવાસી કાંઈ નહીં તો શરમ તો કરો. દેશની સુરક્ષા સામે સવાલ ઉઠાવો છો, દેશના સૈનિકો સામે, ભારતીય સેના સામે. આના કારણે તો આ ગર્તમાં ધકેલાઈ ગઈ છે કોંગ્રેસ. કોંગ્રેસ તમને તો પ્રજા કરે છે, અમે શું કરશું? એટલે તો અરે સાહેબ સર્જિકલ સ્ટ્રાઇક થઈ જ નથી એવું બોલ્યા હતા અને અત્યારે વાતની શરૂઆતમાં સીધા તમે એક જ વાત કરી કે સર્જિકલ સ્ટ્રાઇક પર અમે કોઈ સવાલ નથી ઉઠાવ્યો. શરમ જેવી કોઈ ચીજ વસ્તુ રહી જ નથી. સાહેબ દેશની ખરાબ હાલત કરનાર, અરે દેશના ભાગલાઓ, જેટલા ભાગલાઓ થયા છે એનું કારણ માત્ર ને માત્ર કોંગ્રેસ અને કોંગ્રેસની સરકારો છે. સાહેબ મિસમેનેજમેન્ટના કારણે આજે દેશ અત્યારે ખરાબ હાલતમાં છે. દેશની હાલત કરવા માટે જવાબદાર લોકોના મોઢે આમે ભાષા શોભતી નથી, આવા શબ્દો પણ શોભતા નથી, ઉઠાણાઓ ચલાવવામાં. હવે સાહેબ તમે તમારી પેલી કીટ ચલાવીને જિંદગીમાં તમારી કીટ અહીંયા ન ચલાવો મહેરબાની કરીને. તમારી કીટમાં મહેરબાની કરીને સુરક્ષા અને ભારતીય સેનાને દૂર કરો, બચાવો. આટલું બાકી રાખો. અરે સાહેબ યમ પણ એક ઘર મૂકી દે, તમે તો ભારતીય સેનાને પણ નથી મૂકતા. બ્રેક માટે રોકાઈએ. બ્રેક બાદ આપણે આખા મુદ્દા પર ફાઇનલ કમેન્ટ કરીશું. સમય છે બ્રેક બાદ પુનઃ સ્વાગત. ચર્ચામાં આગળ વધીએ છીએ. કર્નલ, આપની પાસે પહેલા આવું છું. આખરે આ ષડયંત્રો ક્યાં સુધી થશે અને તેને રોકવા માટે શું કરી શકાય? फाइनल कमेंट आ मुद्दा पर आपनी। जी, मैं तो ये कहना चाहूंगा कि ये जो षड्यंत्र अभी जिस प्रकार से चल रहे हैं ये कोई रुकने वाला नहीं है। ये एक प्रकार की जिस प्रकार लकड़ी में दीमक लगती है और दीमक लग जाती है तो टेररिज्म इतना जल्दी कोई खत्म होने वाला नहीं है। ये पाक प्रेरित और चाइना प्रेरित और दुनिया के किसी और कंट्री के द्वारा प्रेरित ये सब चलता रहता है। लेकिन हाँ, जरूर हमें इसका प्रोटेक्शन के लिए जिस प्रकार से कश्मीर में हमने पूरी सेना को लगाया है, एयरफोर्स को लगाया है और जिस प्रकार से अभी जो टेररिज्म में कमी आई है और कश्मीर को जिस प्रकार से हम अभी भारत के प्रधानमंत्री ने 24 जून को जो ऐलान किया है कि भाई उसको पूर्ण राज्य का दर्जा देंगे, तो जिस प्रकार से ये घटना घटी है तो उसे लगता है कि अभी ये 14 पार्टी के लोग भी अभी थोड़े नरम पड़ गए हैं। उनको मालूम पड़ गया है कि भाई अभी हमें कानून के दायरे के अंदर रहना पड़ेगा। और जिस प्रकार से आपने देखा कि चाइना अभी पूरी दुनिया के तमाम देशों के साथ वो घिरता हुआ नजर आ रहा है। अभी ये 12 मार्च को जो क्वाड की मीटिंग हुई जिसमें ऑस्ट्रेलिया, इंडिया, यूएस एंड जापान, ये चारों कंट्री ने मिलकर के क्लियर कर दिया कि चाइना जिस प्रकार से अभी पूरी दुनिया पर धोस जमाना चाहती है, चाहे वो चाइना के अगल बगल में ताइवान के ऊपर जो मंडरा रहे हैं हिंद महासागर के अंदर, और जो साउथ समुद्र है वहां का जो साउथ सी है जहां पे जिस प्रकार से पूरे अमेरिका का हमें पूरा साथ मिल रहा है, तो पूरी दुनिया मिल करके चाइना के साथ मुकाबला करने के लिए तैयार है। तो चाइना अभी क्या है कि चारों तरफ से गिर चुका है, चाहे वो साउथ चाइना सी हो, चाहे वो हिंद महासागर हो, चाहे वो गलवान घाटी हो। तो अभी उसको कहीं से कोई रास्ता नहीं मिल रहा है जी। तो अभी रास्ता मिलने के लिए इसको पाकिस्तान को एक मीडियम बना करके
उग्रवादियों को मीडियम बना करके, आईएसआई को मीडियम बना करके उसको फंड मुहैया करा रहा है। कर्नल अटकावा जिसके માંગી છે, कारण આપણી પાસે भारत સમય को ઓછો ज्यादा છે। से ज्यादा डैमेज करने की कोशिश करे। જી કેપ્ટન, સંક્ષિપ્તમાં આપની પણ ફાઇનલ કમેન્ટ। જયદેવભાઈ જી। આતંકવાદની સામે લડવા માટે જે કંઈ પણ કડું રૂખ આપણે અખ્તિયાર કરવું પડે જી। એ અખ્તિયાર કરવાનું। ભટકેલા યુવાનો કહીને પણ કાશ્મીરની જે બે પોલિટિકલ પાર્ટીઝ છે એ બંને પોલિટિકલ પાર્ટીઝને અગ્રેસર રાખીને આકરું પાકિસ્તાન વિરોધી અને ત્યાંના યુવાનોને ભારતીય મુખ્યધારામાં લઈ આવવાનું કામ કરવાનું। અને છેલ્લું, આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર એક્ટ જ્યાં છે, જે સુરક્ષા બળોને વધુ તાકાત આપે છે, એને વધારે બળવાન બનાવી સેનાને છૂટો દોર આપવો। બિલકુલ, આપણી પાસે સમય ઓછો છે એટલે ચર્ચાને અટકાવીએ છીએ। આપ તમામ જે ચર્ચામાં જોડાયા, આપ મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર। તો સરહદ પારથી આ નાપાક હરકતો થઈ રહી છે, ષડયંત્રો આખરે ક્યાં સુધી થશે? ટેરરિઝમ ફેલાવવાનું કામ પાકિસ્તાન કરી રહ્યું છે અને તેને અટકાવવા માટે સેના પ્રતિબદ્ધ છે, પરંતુ આ હુમલો જે થયો છે તેણે ફરી એક વખત તમામ લોકોને વિચારતા કરી મૂક્યા છે। મહામંથનમાં અત્યારે બસ આટલું જ। રજા લઈશ। નમસ્કાર।